सारे के सारे लोग चले आ रहे हैं उमस ની અંદર ગરબા શરૂ કરી દીધા અમારી ટીમે કાકા આવી ગયા ભાઈ ઓજી પહેરીને છે કાંઈ ઉપર શું કાકા મજા આવી હા મજા આવી પણ મળી ગયો ને શી ખબર મારા મિત્રની કોઈ ઇજ્જત લૂંટી લીધી अरे भाई भाई समझ के बोल रहा हूँ यार बुरा लगता है भाई आप लोग भी जानते हो ગુડ મોર્નિંગ સુપ્રભાત સ્વાગત છે તમારું પાછા આપણા એક નવા વ્લોગ વિડીયો ની અંદર સાપુતારાની અંદર બીજો દિવસ મસ્ત મજાનો ગયો છે નાય તો મસ્ત મજાના રેડી થઈ ગયા છે ને એક બસ આની પાછળ તમને બીજી બસ દેખાતી છે ક્યાં ગઈ એ દેખાણી અને આપણી ત્રીજી બસ ભાઈ અમારું પબ્લિક બધું અવળે ધીમે ધીમે રેડી થાતું હાલ્યો આવે છે મધરા બધા કેમ ભાઈ લેટ કરો તમે અરે 8 વાગ્યા ટાઈમ આપ્યો તો કેટલા વાગ્યા જોવો પેલા ટાઈમ સેન્સ છે ને ભાઈ 8:30 થયા બેવો બેવો બસ માં બેવો સુરેન્દ્રભાઈ સાથે ચાલુ હા એમ મોડા જ હોય તો ભાઈ અહીંથી આપણે આજનો પ્લાન શું છે ને હા ભાઈ પૂછી લે શું આજનો પ્લાન છે આપણે જવાના છીએ અત્યારે ગવર્નર હિલ ટ્રેક માં ઓકે બરોબર ટ્રેક માં જવાનું છે વ્યૂ પોઈન્ટ જોવાના છે અને મોજ કરવાની છે ફૂલ મોજ કરવાની છે ને ટ્રેકિંગ એટલે તમને ખ્યાલ હોય કહી દેવું આપણે પહાડ ચડવાનું નાસ્તો કરવાનો ફૂલ એડવેન્ચર કરવાનું અને બહુ મજા આવવાની મજા આવશે ને બરે ફૂલ ઉડે તો જા બાકી બાવળિયામાં ઘા બસ ને પાર્ક કરી નાખીએ ને ભાઈ અહીંથી અમારે લોકોને બધાને જવાનું છે જવાનું ક્યાં લ્યા ગવર્નર હિલે એ ઝૂમ ક્યાં થાય ભાઈ તમને વ્યૂ જો એક અહીંથી આ બાજુ છે ગવર્નર હિલ અને ઈ થાય ટોટલ 3 કિલોમીટર જેવું વાળ વીખી નાખે ફટાફટ જઈ અને કરીએ ટ્રેક આમ ચલો આવી ગયા આમ કર દે कुछ नहीं है ना सलमान खान रख रहे हो कैसे हो सब बढ़िया कुछ नहीं है ना ऋतिक रोशन कुछ नहीं है यार ये मगरमच्छ है मगरमच्छ हेलो ना ये ट्रैक पे आपने को आकर जाओ हेलो चलो चलो ओ भैया कैसा लग रहा है हमको क्या है ये पग कैसे ऐसे लथर हो रही है हमारे पैर लथर पत्थर नहीं हो रहे तो भाई ये तो पब्लिक બધું क्या यो એટલે આ ભાઈ क्या फुल एंजॉय हो भाई થાકી ગયા नहीं भाई ઓ ભાઈ તમને દેખાડું છે આપણે આ ચોટી થી આવતા હતા જે પબ્લિક ધોમ ચાલ્યું આવજો કે સાપુતારા મધરું ચાલ્યું આવે આ બાજુ બધે અને આપણે ઉપર પગી ગયા ને વાળ ની હાલત થઈ ગઈ ખતરનાક વાહ ભાઈ વાહ પબ્લિક અવળે ભાઈ આતે ચડતો આવે છે જોઈ ટ્રાફિક તો એક વખત તમે સાપુતારા પણ બધાને પંછી અમે બનાયા હે કેમ કાકડા બની ગયા આ બધા પંછી બનાયા હતા બધા અમારા કાકડા બની ગયા ફૂલ બાગા છે ઉડી હાલો જે આપણે આગળ બહુ હાલવાનું છે અરે બાજ હે એક ટેકરી ચડ્યા ને કે એવી પછી બીજી ટેકરી ચડ્યા એથી થોડીક મોટી પછી ત્રીજી ચડ્યા અમને એમ થઈ ગયું કે અહીંયા પૂરું થઈ જવું પડે પણ હું તો જરા થાક્યો જ નથી ભાઈ આ બધા થાકી ગયા હું જરા ન થાક્યો હાસુ કસમથી હજે તો ભાઈ અમારે કેટલું હાલવાનું તમને દેખાડું જે એડવેન્ચર ભાઈ સાપુતારાનું આવે છે બે પહાડ ચડાઈ તેમ જોયા ને હવે જો આ નજારો હોય છે અહીંયા જવાનું અહીંયા પછી આ બીજો આ ત્રીજો અને ભાઈ આ ઠેઠ ચોટીએ જવાનું કેટલું દૂર છે તમને દેખાડું આટલું જ ભાઈ દૂર બાકી કેવી મજા આવે બહુ મજા આવે બહુ મજા ફરી વખત આવશો ભાઈ પગ દુખે છે બાકી મજા આવી કેવી પગ દુખાડ્યા तो भाई पग तो दुखा मर्द को दर्द नहीं होता हो रहा है दर्द हो रहा है आपको दर्द नहीं हो रहा है ना पग दुखाड़ी લીધા મે દર્દ મટી ગયો પરનો મારો ભાઈ ભેગો નથી થયો તો અત્યારે ભેગો થઈ ગયા ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ અને અમે અત્યારે દુનિયાના એવા ટ્રેક ઉપર વી જ્યાં દુનિયા ભાઈ પાડતો ને એટલે આ બે ગયો તો મે એકદમ ધક્કો દઈ દો આઈ લવ યુ તો હવે મેં પ્રપોઝ કરી દીધું મારા ભાઈને તો હું તમને એટલું કહેવા માંગતો હતો કે ભાઈ એટલે ભાઈ તેમ ભૂલવાડોમાં મજા રહે ને
મંજિલની નથી, મજા શેની છે? સફરની છે ભાઈ. મંજિલ અમારી છે કે અહીંયા હે મંજિલે પહોંચ્યું એટલે એમ થાય છે કે આ પોગી ગયા, કઈ નથી. પણ જે સફરની મજા હે કેવી મજા આવે સફર. એક નંબર જો આમ તો ભાઈ સફરની મજા લેતા લેતા અમે અમારા પાવન પગલા લઈને ભાઈ આવી છીએ. હાલો ભાઈ હાલો. ફ્લેક્સ મારવાની જરૂર નથી ભાઈ, અમે કુમાના પેરા જો. રીલું મસ્ત મજાની 2-4 બનાવી નાખી હે. પણ અમારા ભાઈ પબ્લિક જેટલું આવી રહ્યા છે ને બધા કેવું મારા ભાઈ બહુ મસ્ત લોકો, એટલા બધા મસ્ત લોકો હોય ને તે નકરી મજા જ આવે. તમને નકરી મજા જ આવે છે. 8x8 નો લોંદો માર્યો, નકરી મજા જ આવે છે. કોઈને કેતા નહીં, જરાય મજા ના. अपने क्या करूं कुछ समझ नहीं यहाँ से कूद जाओ क्या? કૂદવાની કોઈ જરૂરત નહીં તમને. શાંતિથી આ રસ્તે સીધા જઈ શકો છો. જઈ શકીએ છીએ. આરામથી. જિંદગી બરબાદ કરવાની. हाँ ये अच्छी बात है. इधर से हमारे सारे के सारे लोग चले आ रहे हैं. देखो देखो ना क्या क्या सीन है. देखो ना क्या सीन है, क्या है. अरे नहीं देखा ना, नहीं मत देखो मत देखो. ઓ ભાઈ ચડવાની મજા એટલી કે આવે છે વાત ન પૂછો તમે. અમારું પબ્લિક અમારી ગેંગ ક્યાં વાગી ભાઈ ટ્રેકિંગ કરતા કરતા અમે મસ્ત મજાના હા મજા આવે એવું થઈ ગયું છે અમારા. કારણ કે ભાઈઓ આવી ગયા છે, અરે થાકી ગયા, ફાઇનલી પહોંચી ગયા છે બધા. અને જે ભાઈ પબ્લિક હાલ્યું આવે છે જોઈ લો. ઓહો ભાઈ કીડીઓની જેમ આવો, બાકી કીડીઓની જેમ. આ નજારો ભાઈ લેવો હોય તો તમારે કાયદેસર પત્તુ વ્લોગ સાથે પત્તુ ટુરિઝમ માં આવવું જોઈએ. 11 વાગ્યો હોય ને અમે અમારો ટ્રેક ભાઈ ખતમ કર્યો, થોડો બાકી રહ્યો છે. આ બાજુ હજી જવાનું છે ગાયા, પણ ત્યાં હવે કઈ એટલું બધું ખાસ છે નહીં, એટલે ત્યાંથી આપણે હવે ફૂલ સ્ટોપ લગાડી દીધો છે. અને ભાઈ આનો છેલ્લો લાસ્ટ વ્યૂ તમને દેખાડી દઉં. આ બાજુ નજારો જોવો. વિચાર બદલાય હા તો અમે ઉપર જશું. વિચાર બદલાય તો. વિચાર બદલાય તો પણ જો કે પગની હાલત જોઈને અમારા તો વિચાર બદલેલા હે, પણ પગના વિચાર એવા હે કે ભાઈ તું ક્યાંય જઈશ નહીં, તું આને બેહી રહ્યા હવે. હજુ વરસાદ પણ ધીમે ધીમે છાંટા ચાલુ થઈ છાંટા ગયા છે. શરૂ થઈ ગયા છે ને ભાઈ. આ બાજુ નજારો એક વખત તમે જો. ઓહ ભાઈ, અને એક તમને આ દેખાડી દઉં. આ ભાઈ થોડુંક ઝૂમ થા, અજય ઝૂમ થા. આ કારીગરી કોની આ કારીગરી કોની છે ભાઈ? આ દિલ છે, દેખાય તમને? આ છે દિલ છે ને ભાઈ. નજારો કઈક આવે નેક્સ્ટ લેવલનો. થોડીક વાર એમાં રેવી વરસાદ ધીમો મત્રો શરૂ છે. મજા કરીએ છે ને પછી લેટ્સ ગો ભાઈ. અહીંથી ટ્રેકિંગ કરતા કરતા રિટર્ન જવાનું નીચે. મિત્રો આ જોઈ શકો છો તમે, આ બાજુ વરસાદ છે. અહીંયા જે વરસાદ ધીમો શરૂ થઈ રહ્યો છે, પણ અહીંયા વરસાદ લાઈવ શરૂ છે. જો અહીંયા દેખાય, આ લાઈવ છે. આ વરસાદ આવી રહ્યો છે ને ભાઈ, નજારો એક નંબર છે. વરસાદમાં પલ્લી પેલા હવળે નીચે ભાગવી. વરસાદ ગયો ને ભાઈ, પેલી વખત આપણે આવ્યા હતા ને એવી ને એવો ધુમાડો ધુમ્મસ મસ્ત મજાનું થઈ ગયું. વાતાવરણ જોવો ભાઈ, ઉપર ભાઈ ધુમાડો બધું. હમણાં મસ્ત મજાનું ક્લીન વેધર હતું ને ત્યારે ભાઈ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી થઈ ગઈ. પછી આ વેધર થયું એટલે બે પ્રકારની મજા આવી ગઈ છે. ક્લીન વેધર ની પણ મજા લઈ લીધી અને હારે ફોટો અને વિડીયો કે આવે નેક્સ્ટ લેવલ કોણ આવે ભાઈ. જોઈ લો ભાઈ, આ મોજ છે ભાઈ. ધુમ્મસ ની અંદર ગરબા શરૂ કરી દીધા અમારી ટીમે. ભાઈ કાકા આવી ગયા ભાઈ, ઓજી પહેરીને છે કાંઈ ઉપર. શું કાકા મજા આવી? હા મજા આવી. કેવી મજા આવી? જોરદાર મજા આવી છે. જીવનમાં પહેલી વાર આયા છે પણ મજા આવી જી. મજા આવી ગઈ. હા મજા આવી જી. ભાઈ જો કાકા આટલા મોજ કરતા હોય તો વિચાર કરો યાર, તમે બધા યાર ઘરે બેહીને શું કરો છો? આપણે જેવા ગરમ લોહીવાળા નવજુવાનીઓને તો આ કરવું પડે. તમે આ જો એક વખત આ બાજુ જો કેવી મોજ કરે. ફોટોગ્રાફી પ્લસ વિડીયોગ્રાફી પ્લસ ગરબા. અને એમાં આવું વેધર ભાઈ, વાદળમાં ગરબા ભાઈ. તમે ભલે ગમે એટલા રેમાં, આવી રીતના વાદળમાં ગરબા રમો તો રહીમાં કહેવાય. ઈ સાચી મજા. એક ભાઈ તમે એક વખત આયા આવો, મોજ કરો ભાઈ. ઘરે બેઠા કઈ ન ફળવાનું. નીચે ઉતરવાનો ટાઈમ થયો ને ભાઈ, અવળા આ દેખાય તમને વાદળા જો ભાઈ, ક્લીન વાદળા ભાઈ. નીચેથી ઉપર આવે ને વેધર એકદમ ક્લીન. અત્યારે બધું ધુમ્મસ હતું કઈ, એટલે કઈ દેખાતું નતું. હવે મસ્ત મજાનું વેધર થઈ ગયું અને હવળા અમારી પબ્લિક બધી નીચે જાય. લેટ્સ ગો ભાઈ, થાય સીધા નીચે. જણાવતા મને બહુ દુઃખ થાય કે મારો મિત્ર મને 2 કલાકથી ખોઈ ગયો તો ફાઇનલી મળી ગયો છે. પણ મળી ગયો ને છી ખબર, મારા મિત્રની કોઈ ઇજ્જત નથી દીધી.
ઇજ્જત લીધી એટલે કપડાની એટલે હું પડ્યો નથી ના ના અરે ઓલા ભાઈબંધ પડ્યો હાથ પકડ્યા મને અડા દીધા એક્સપ્લેન કરે છે પણ એનો વિશ્વાસ ન કરો પણ તમે એના કપડા ના નથી સફેદ કપડા જો છે ભાઈ રોશને ભાઈ બેસો તો ગાઈઝ એન્ડ ગાઈઝીસ અમે આવ્યા હતા સાપુતારા અને આ ગાઈઝીસ તમે એક વખત વાતાવરણ રોકશો અને મારા મોબાઈલમાં ચાર્જિંગ ખૂટી રહ્યું છે ઉપરથી રાઈડ ઉપર હાલો ને કારણ કે અમે એક જ પાછળ રહી ગઈ પહાડ ઉપર છે ગાયું પણ આવી ગઈ છે પણ મારા અમુક મિત્રો છે ને ઈ આ પહાડ ઉપર નથી આવી શકતા મિત્રો તમે કેદી આવું કેદી કોઈ ભાડું નહીં હોય કેમ કે અમે આવો નજારો જોયો છે ને ઈ તે પહેલી વાર ભાઈ તડકો નીકળ્યો છે અને આ બાબલા જો ધોળા લાગે તડકો નીકળ્યો એટલે આમ જોવો જ ખરા તમે એક વખત રૂપાળા લાગે આયા જો તો આમ એક વખત જો તો આ કેવા બેટકા તો ભાઈ આવો મસ્ત મજાનો ફાઇનલી તડકો નીકળ્યો હોય ને મેં બધે રૂપાળા છોકરાઓ કલેજ આવો ને કલેજ બધા પાડો એક જ છે બાવડો આપણે બાવડો લગાઈ 50 અને ખાલી જોઈ દીધું 8 થયું આવજો આવો ખાલી જો નીચે આયા ને ભાઈ અમને નીચે દેખાઈ ગયા ધુરંધર એટલે કે હાંડિયા ભાઈ તેમ હાંડિયા ઉપર બેહીને પણ તેમ ફોટોગ્રાફી કરી શકો ધુરંધર હો ભાઈ નાવાનું આવે જ તે કાઈ નો થાય કાંઈ ન થાય મેં મારો કોચિંગ કોર્સ કર્યો ને 1 મહિનો ફીટ 30 દિવસ નાયો ને 30મા દિવસે નાયો એટલે બધાને ખબર પડી ગઈ કે 30 દિવસ તેમ નતા નાયા એ જો હા ભાઈ રિવીલ થઈ ગયું કે ભાઈ 30 દિવસ આ ભાઈ નાયેલા નતા એવું એક્સપ્લોર કરીને તો ભાઈ નો દેતા હો લે તો તમને હું માન કન્ટેન્ટ મળ્યો ભાઈ ઉપરથી નીચે આવી ગયા પણ અમારા 4-5 લોકો આયા નથી ટાઈમ સેન્સ નથી ભાઈ ટાઈમ સેન્સ ફટાફટ આવે ને તો ભાઈ નીકળીએ કે અમારો બસ આ બાજુ રહીને વેઇટ કરે છે સાપુતારા આયા હતા ને તે અમારી બસ નું રહ્યું ખતરનાક એક્સિડન્ટ થયું તેમ જો તો આ ભરાઈ દીધી તો એક્સિડન્ટ જો થયું ભાઈ ત્યાં આયા બધું જો થોડી નાખ્યું એટલે ભાઈ ડ્રાઈવર છો કે ભાઈ અલે ભાઈ આ તો પાર્કિંગ કરેલી ગાડી છે યાર ક્યાં ભાઈ એક જો તો ખરા યાર ક્યાં ભાઈ કયો ને એટલે ના ભાઈ આ તો ભાઈ પાર્કિંગ કર્યું અમારે ડ્રાઈવર કરેલી ગાડી છે યાર તમે આ જગ્યા તો જોવો યાર ભાઈ બાય મિસ્ટેક ભાઈ એક્સિડન્ટ નથી થયું અમારી બસ નું ભાઈ ડ્રાઈવર હેવી ડ્રાઈવર હે ને તો ભાઈ પાર્કિંગ કર્યું એવું ઓ ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ ની મજા કરીને આ ભાઈ મોબાઈલ ફોટો દેજો અનિલભાઈ કોનો હે મારો છે અને ભાઈ મજા કરી હે ભાઈ કેવી મજા આવી એક નંબર મજા આવી ને ભાઈ તેમ બ્લોગ જો કે જોયા છે ને ખ્યાલ હતી છે ધોમ મજા કરી ને અત્યારે ભાઈ આ પડાપડી થાય ચાર્જિંગ ની જો કેટલા કેબલ અને મોસ્ટ ઓફ તમને બધા આઈફોન ના દોડા દેખાતા છે જોઈ લો અને આ બાજુ ભાઈ જમવાનું કામકાજ શરૂ થઈ ગયું છે 1 2 જેમ આ બાજુ લો જમવાનું કામકાજ શરૂ હોય ડીશ માં તમને દેખાડ દઉં હું જમવાનું છે જો દાળ ભાત છે શાક રોટલી છે મસ્ત મજાનું અને પાપડ છે અને એવું બધું છે તો તમે પણ આવી શકો અમારી સાથે આવી શકો આવી મજા એના માટે કોન્ટેક્ટ કરો પટ્ટુ ટુરિઝમ હા ભાઈ પ્રમોશન કરી દીધું થેન્ક યુ પૈસા ગૂગલ પે કરી દઈશ 5 રૂપિયા આ સાથે આજના વ્લોગ વિડીયો ને જ પૂરો કરી નાખ્યું અંધારું થઈ ગયું છે હોઈ જાય મસ્ત મજાના નીંદર લઈ લેવી અને મળીએ કાલ નવા નેક્સ્ટ વ્લોગ વિડીયો સાથે અને કહેવાનું રહી ગયું કે જેને પણ સાપુતારા આવવું હોય નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર નંબર આપેલો છે કોન્ટેક્ટ નંબર આપ્યો છે જોડાઓ પત્તુ ટુરિઝમ સાથે અને આવો સાપુતારાની મજા લેવા માટે અને ખાસ એક વસ્તુ કહેવાનું રહી ગઈ સબસ્ક્રાઇબ કરતા જજો અને કાલ જવાનું આપણે ગીરા વોટરફોલ જોવા માટે એ બધું આવશે નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય ગુડ નાઇટ સબસ્ક્રાઇબ કરતા જજો